તો ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલાને ધમકી આપવાના ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની કેદ અને 96,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો। ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળબળાટ મચી ગયો। આપને જણાવી દે કે નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ છે કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો અને આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું। હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। તો વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવાને સજા। ચૈતર વસાવાને કોર્ટમાંથી સીધા કસ્ટડીમાં લેશે પોલીસ। જામીન માટે હાઈકોર્ટમાં તેઓ અરજી કરી શકશે। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, પત્ની સહિત અન્ય 8 લોકો સાથે આ સજા ફટકારવામાં આવી છે। તો આખરે આખો મામલો શું છે તેની વાત કરીએ તો વનકર્મી કે જેઓ ખેડૂતો સતત ખેતી કરતા હતા તેને લઈને તેમની ખેતી બંધ કરાવવામાં આવી। જંગલમાં ખેડૂતોને પાકના પૈસા આપવા જાનથી મારી નાખવાની ધમકી ચૈતર વસાવા દ્વારા આપવામાં આવી હતી અને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। જંગલ વિસ્તારમાં ખેડૂતોએ દબાણ કર્યાનો મામલો હતો। વન વિભાગની જમીનમાં ખેડૂતો ખેતી કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો અને આખા મામલા ઉપર જ્યારે એફઆઈઆર દાખલ થઈ અને પછી આ કેસ ચાલ્યો 2023 થી ચાલતો આ કેસ 2026માં તેનો ચુકાદો આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। જી મૌલિક, શું છે આખો કિસ્સો? હવે આગળ જે પણ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે ક્યાં સુધીમાં કરી શકે છે, કોઈ માહિતી સામે આવી? જોઈ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત છે તે જાહેર કર્યા છે। નર્મદા એડિશનલ સેશન કોર્ટે વન વિભાગના કર્મચારી પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વપૂર્ણ ચુકાદો છે તે આપ્યો છે। એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને 96,000નો દંડ છે તે પણ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદાનું જે રાજકારણ છે તેમાં પણ ગડબડાટ ચાલી રહ્યો હોય, ગડબડાટ મચ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। જો કેસ પર નજર કરીએ તો નવેમ્બર 2023માં ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો અને આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતા મહત્વનો ચુકાદો આપ્યો છે। મૌલિક, આમ આદમી પાર્ટીને કેટલો મોટો ઝટકો, શું કહેશો? બિલકુલ, જે રીતે ચૈતર વસાવાની વાત કરીએ તો ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે ત્યાં તેમનું પ્રભુત્વ છે તે રહ્યું છે, એટલે ચોક્કસથી જે રીતે આગામી સમયમાં ચૂંટણીઓ છે તે પણ છે ત્યારે તેમનું જે રીતે સક્રિય છે તે વિસ્તારમાં રહેવું તે જરૂરી હોય છે, ત્યારે આમ આદમી પાર્ટીને ચોક્કસથી ઝટકો કહી શકાય। સાથે જ ચૈતર વસાવાની સાથે તેમની પત્ની અને 9 આરોપીને પણ આ કેસમાં કોર્ટે દોષિત છે તે ઠેરવ્યા છે। વન વિભાગના કર્મચારીઓ પર જે રીતે હુમલો કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરવા અને ધમકાવવાનો ગંભીર જે આક્ષેપો હતા તે હેઠળ ગુનો છે તે નોંધાયો હતો। એટલે જે રીતે આ સમગ્ર મામલે હવે જે રીતે કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે તેની મુશ્કેલીઓ વધશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મૌલિક।
તો આખા મામલાને લઈને આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને સજા ફટકારવામાં આવી છે, તેમની પત્ની સહિત અન્ય 8 લોકોને 7 વર્ષની સજા અને વ્યક્તિ દીઠ 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. પહેલા તેમને કોર્ટમાંથી રાજપીપળા જેલમાં લઈ જવામાં આવશે, જે બાદ વડોદરા જેલમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ તેઓ હાઈકોર્ટમાં જ્યારે આ ચુકાદાને પડકારશે અને હાઈકોર્ટ આ બાબત પર સ્ટે આપે છે તો તેમને આગામી સમયમાં જામીન મળી શકે છે. પરંતુ તેની શક્યતા કેટલી તે પણ જોવું રહ્યું. જે રીતે એડવોકેટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે 3 વર્ષની ઉપરની સજા હોય તો જામીન નથી મળતા, ત્યારે આવનારા સમયમાં શું સ્થિતિ થશે તે પણ જોવું રહ્યું. ચૈતર વસાવાની આ સજા, જેના કારણે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી તેના ઉપર પણ સીધી અસર પડશે. તેમના સમર્થકો સહિત અન્ય લોકોને પણ તેઓ નહીં મળે તે પ્રકારની સૂત્રો તરફથી માહિતી સામે આવી છે. સીધા તેમને જેલમાં લઈ જવામાં આવશે. કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિનિયર એડવોકેટ સોનલ જોશી અમારી સાથે જોડાયા છે. જી સોનલબેન, સૌથી પહેલો સવાલ એ થાય કે ગુજરાતના રાજકારણ માટે આ એક આમ આદમી પાર્ટીનો સૌથી મોટો ઝટકો, પણ આ પરિસ્થિતિમાં જ્યારે તમને સજા થઈ છે તો એક એડવોકેટ તરીકે તમે શું કહેશો? તેમને જો જામીન જોઈતા હોય તો કઈ રીતે મળી શકે? આવનારા સમયમાં તેમને હાઈકોર્ટમાં અપીલ કરવી હોય તો શું આખી પ્રોસેસ રહેશે? જુઈ, બહુ ક્લિયર છે કે રાજનેતા છે, રાજનેતા પાસે કદાચ અત્યારે સજા પડવાની હશે, પિટિશન રેડી હશે, સિનિયર કાઉન્સિલ એમના માટે રેડી હશે, કાં તો દિલ્હીથી આવી ગયા હશે અને પિટિશન કાલ સુધીમાં ફાઇલ પણ થઈ જશે, બોર્ડ પર બી આવી જશે અને 7 વર્ષથી વધારે સજાની વાત સાચી છે, પરંતુ ડિપેન્ડ અપોન ધ આર્ગ્યુમેન્ટ્સ અને એની ઉપર છે. અને અગર અહીંયા ગુજરાત હાઈકોર્ટ નથી આપતી તો એ સુપ્રીમ કોર્ટમાં જશે. ત્યાં સુધી અત્યારે હાલ એમને જે રીતે જેલમાં લઈ જવામાં આવે છે ત્યાં સુધી એમને ત્યાં રહેવું પડશે. અને આ પ્રોસિજર છે એમાં કદાચ એવું કહી શકાય કે સામાન્ય માણસને સર્ટિફાઈડ નકલ જોઈતી હોય તો કદાચ વધારે વાર લાગતી હોય છે કે ભાઈ 2 દિવસ થાય કે 24 કલાક. પણ જ્યારે રાજનેતાની હોય એટલે બની શકે કે તરત સર્ટિફાઈડ મળી ગઈ હશે. પિટિશન તો ઓલરેડી ડ્રાફ્ટ કરીને રેડી રાખેલી જ હશે, એટલે કાલ સુધીમાં ફાઇલિંગ કરશે. અહીંયા રિજેક્ટ થશે તો હાઈકોર્ટમાં જશે. ડિપેન્ડ અપોન ધ શું વસ્તુઓ લેવામાં આવી છે, નથી ગણવામાં આવી, એ અત્યારે હાલ આખી પિટિશન ઉપરથી પુરાવા આધારે આર્ગ્યુમેન્ટ કરી અને એના ઉપરથી જામીન નક્કી થશે. બિલકુલ. એક સવાલ એ પણ થાય કે રાજપીપળા સેશન્સ કોર્ટે જે સજા સંભળાવી છે એ પણ પુરાવાના આધાર ઉપર હશે. હાઈકોર્ટ પણ તેને ફરી એકવાર તપાસીને જ તેમને જામીન આપશે જો આગામી સમયમાં આપે તો પણ. તો શું એવું થઈ શકે કે હાઈકોર્ટ પણ આ ચુકાદાને માન્ય રાખે તો તેમને જેલમાં જ રહેવું પડે? અને એવું થાય તો આગળ શું કરી શકાય? ડેફિનેટલી રાખી શકે, એમાં નવાઈ જ નથી. માન્ય રાખી શકે, પુરાવા ગ્રાહ્ય છે, નથી ગ્રાહ્ય. ઘણી વખત હાઈકોર્ટમાં જ્યારે એડવોકેટ્સ આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય એ પ્રમાણેના એમની પાસે પ્રોપર પુરાવા, એવું નથી કે તમે અપીલમાં જાઓ છો એટલે તરત જ ફાઇલિંગ કરી દો, એવું ના હોય. આખી ફાઇલનો અભ્યાસ કરવામાં વિરુદ્ધમાં કઈ આર્ગ્યુમેન્ટ થઈ શકે એના ઉપર આર્ગ્યુમેન્ટ થશે. અને અગર જો હાઈકોર્ટ આને માન્ય ગણે છે તો પછી સુપ્રીમ કોર્ટ એક જ આશરો કહી શકાય. બીજી તરફ એ છે કે જે અન્ય પક્ષ છે એ પણ પોતાનો મુદ્દો એટલો જ રાખશે જેટલો તેમણે આ સેશન્સ કોર્ટમાં રાખ્યો હતો. તે વધારે મજબૂત હશે કદાચ, એના કારણે જ આ 7 વર્ષની સજા હોઈ શકે. શું સજામાં હાઈકોર્ટમાં જાય તો કોઈ ઉપર નીચે થઈ શકે કે જેમાં હાઈકોર્ટ પણ સજા ફટકારે પરંતુ કદાચ 3 વર્ષ કે તેનાથી ઓછી હોય અને એટલે કદાચ તરત તેમને જામીન મળી જાય? ના, અત્યારે હાલ તો એમના જામીન માટેની વાત છે, એટલે અપીલની જ વાત છે, એ સ્ટે લેવાની વાત છે. અત્યારે સજા ઘટાડવી નહીં ઘટાડવી એ આખો અલગ કેસ છે. જોઈએ અત્યારે એમને પકડ્યા છે, એમને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા છે. અત્યારે અપીલ કરી અને આ જે સજા છે એને મોકૂફ રાખીને કઈ કયા પુરાવા ધ્યાનમાં નથી લીધા અથવા તો જે લીધા છે એની અંદર આટલી ભૂલ હતી, આવી આર્ગ્યુમેન્ટ્સ કરીને અત્યારે વાત કરવામાં આવશે. જોઈએ બિલકુલ. બીજાને મારવાથી લઈને હવામાં ફાયરિંગ સુધી કયા એવી કલમો હોય છે કે જેના આધાર પર તેમને આ સજા ફટકારવામાં આવી છે? જો સેક્શન્સ ની અંદર કહીએ તો કોઈ બી વ્યક્તિને ગરદાપાટું મળતું એ વખતે જૂની જે હતી એ તો 324 હતી. હવામાં ગોળીબાર કરવો હોય તો લાઈક તમારી પાસે વેપન છે ને લાયસન્સ વેપન છે એનો મિસયુઝ, એમાં આર્મ્સ એક્ટ લાગે. અને આ બધી જ સેક્શન હેઠળ છે. એના પુરાવા કયા છે? વિડીયો પુરાવા છે, માતા પુરાવા છે, કોઈએ સાક્ષી નિવેદનો આપ્યા છે,
આ બહુ ડીપ વસ્તુ છે જોઈ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આપણે ડિબેટની અંદર લઈ શકીએ બેટા, પણ આ વસ્તુની અંદર એમને કયા કયા પુરાવા રાખ્યા છે. કોઈ સાક્ષી છે એને હોસ્ટાઇલ થઈ શકે છે, આગળ એને હોસ્ટાઇલ થયો તો આગળ જતા બોલ્યો હોય કે પહેલા એ પોતાના સ્ટેટમેન્ટ ઉપર પહેલા દિવસે આપ્યું એ સ્ટેટમેન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટ પંચો છે એ છે કે પહેલા આજુબાજુમાંથી ગોતીને લાવે એવા લોકો છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે. FIR માં શું વસ્તુઓ હતી, એના ઉપર કયા વસ્તુ નામદાર સેશન જજ કોર્ટે સાહેબે ધ્યાનમાં લઈને ચુકાદો આપ્યો છે. આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લેવાશે. જોઈએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો ભાઈ સાથે વાતચીત કરવા બદલ સોનલબેન. તો જે રીતે હવે આગળ જતા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે. મહત્વનું છે કે જે રીતે સોનલ જોશીએ વાત કરી તે અનુસાર કે બની શકે કે આખી જે પિટિશન ફાઇલ હોય તે તૈયાર હોય અને હાઈકોર્ટ તેને તાત્કાલિક ધોરણ પર તેને વાંચી, તેને સમજી અને સ્ટે પર લાવી શકે છે. અને જો એવું થાય તો તેમને તાત્કાલિક ધોરણ પર જામીન મળી જશે. ધારાસભ્યના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓ કે જેમને આ સજા સંભળાવવામાં આવી છે. હવામાં ફાયરિંગથી લઈને માર મારવા સુધીના તમામ કેસો કે જેના ઉપર FIR દાખલ કરવામાં આવી હતી, જે બાદ આખો મામલો રાજપીપળા સેશન્સ કોર્ટમાં ચાલતો હતો અને આખરે 2023 થી ચાલતો આ કેસ 2026માં તેનો ચુકાદો આવી ગયો. તો આખો મામલો શું છે તેની વાત કરીએ. જંગલ વિસ્તારમાં ખેડૂતોએ દબાણ કર્યાનો આ મામલો હતો કે ખેડૂતો જંગલ વિસ્તારમાં ખેતી કરતા હતા એ દાવો કરવામાં આવ્યો. વન વિભાગે તેની કાર્યવાહી કરી અને તેમને ખેતી કરતા હતા તેમને દૂર કર્યા. ડેડિયાપાડાના જે MLA છે ચૈતર વસાવા, તેમણે વનકર્મીને ઘરે બોલાવી અને તેમને માર માર્યો અને આ સાથે પાકના પૈસાને લઈને પણ મારામારી કરી હતી. કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી. એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એને જે PS છે એ PS જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30-30 હજારની 60 હજારની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો. અને આમાં શરૂઆતમાં DGP શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ PP છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા સાક્ષીઓને આપણે સાંભળ્યા અને એમાં જરૂરિયાત જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા. અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું ATM ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં. એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા, ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે. એટલે એમના ઉપરી અધિકારી ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા. એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા. એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા
એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા જાહેર કરી છે નામદાર કોર્ટે. તો વનકર્મીને માર મારવાના કેસને લઈને આખરે ચૈતર વસાવા કે જેમને આજે અંતિમ સુનાવણીમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી. સરકારી વકીલ વંદના ભટ્ટ કે જેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આખો મામલો શું હતો. જામીન માટે હાઈકોર્ટમાં તેઓ આગામી સમયમાં અરજી કરી શકે છે. આ ચુકાદાને સીધો તેઓ હાઈકોર્ટમાં પડકારી શકે છે. તેના માટે પિટિશન ફાઇલ કરવામાં આવશે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડશે.